હેલો, નમ્રતા સોમર, BA સેમેસ્ટર 5 અર્થશાસ્ત્ર, તેમાં પેપર નંબર 14 આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર 1. તેની અંદર આપણે મુક્ત વ્યાપાર અને સંરક્ષણ નીતિ વિશેની જે યુનિટ છે તેના વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો તેની અંદર આપણે ગયા લેક્ચરમાં સંરક્ષણની તરફેણની જે દલીલો છે તેના વિશેની વાત કરેલી હતી. આજે આપણે સંરક્ષણ વિરુદ્ધની દલીલો વિશેની ચર્ચા કરવાની છે. તો તેની અંદર પહેલા મુદ્દાની અંદર ચર્ચા કરીએ તો તેમાં બતાવે છે કે જુદા જુદા હેતુઓ સર્જે આજે દુનિયાના બધા જ દેશોની અંદર સંરક્ષણ નીતિ અપનાવવામાં આવી છે. તો આ પરિસ્થિતિમાં એવું માની શકાય કે સંરક્ષણ નીતિ હંમેશા લાભદાયી જ હોય છે. વાસ્તવમાં સંરક્ષણ નીતિ માટે કેટલાક ગેરલાભો છે તેની માટેની કેટલીક દલીલો છે નીચે મુજબમાં આપણે જોઈ શકીએ. તો પહેલું આવશે સ્થાપિત હિતો ઊભા થાય, કે સંરક્ષણ નીતિ દેશમાં સ્થાપિત હિતો ઊભા કરે છે. આથી ઉદ્યોગને એક વખત અપાયેલું સંરક્ષણ પાછું ખેંચવાનું સરકારને મુશ્કેલ બનતું હોય છે. એટલે કે એક વખત જો આપણને સહાય આપી દીધી હોય તો બીજી વખત જે આપણે એ વાતાવરણમાંથી આપણે બહાર નીકળવું હોય તો સરકારે છે એ પાછું ખેંચી શકતી નથી હોતી. તેને એ સંરક્ષણ છે આગળ ને આગળ ચાલુ રાખવું પડતું હોય. બીજી વસ્તુ હવે છે ઇજારાશાહી ઉદ્ભવે છે. તો સંરક્ષણ નીતિના અમલથી હરીફાઈ અવરોધાય છે, જેથી ઇજારાશાહી ઉદ્ભવે છે. પરિણામે ગ્રાહકો પર ઊંચા ભાવ રૂપી આર્થિક બોજો છે એ જોવા મળતો હોય, અને તે ઉપરાંત સાધનોનું પણ શોષણ થતું જોવા મળે છે. એટલે કે ઇજારાશાહીનું જે સ્વાવલંબન એની અંદર અવરોધાતો જોવા મળે છે. અને સંરક્ષણ નીતિના જે હરીફાઈ કરવામાં આવે છે તો તેની અંદર ગરીબ એટલે કે ગ્રાહકો પાસેથી જે ગરીબ લોકો છે તેની પાસેથી ઊંચા ભાવ લેવામાં આવે, આર્થિક બોજા ઉપર એનું કામ કરતું જોવા મળે છે. તો આના કારણે આવું ઇજારાશાહી માટેની વિરુદ્ધની દલીલો છે તે કરેલી જોવા મળે છે. પછી ઉત્પાદનમાં કાર્યક્ષમતા વધારવા માટેનું પ્રોત્સાહન રહેતું નથી. સંરક્ષણને પરિણામે હરીફાઈનું તત્વ નાબૂદ થાય છે. દેશના ઉદ્યોગોને વિદેશી હરીફાઈનો સામનો કરવો પડતો નથી. પરિણામે ઉદ્યોગોને જે ઉત્પાદન કાર્યક્ષમતા વધારવા માટે ઈચ્છા ધરાવતા પણ નથી હોતા. પછી હવે છે કુલ વ્યાપારનું પ્રમાણ ઘટે છે. સંરક્ષણ નીતિને લીધે દેશના વચ્ચે વ્યાપાર છે એ ઘટતા જાય છે, અને આના કારણે કુલ વ્યાપારનું પ્રમાણ પણ ઘટતું જોવા મળે છે. પછી હવે છે કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો, કે સંરક્ષણ નીતિના અમલના પરિણામે દરેક દેશને દરેક વસ્તુનું અથવા તો મોટા ભાગની વસ્તુનું ઉત્પાદન કરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. આથી છેવટે દુનિયાનું કુલ ઉત્પાદન પણ ઘટતું જોવા મળે છે. પછી હવે છે ટેકનિકલ જ્ઞાન મર્યાદિત રહે. સંરક્ષણ નીતિના અસ્તિત્વને લીધે એકબીજા દેશમાંથી ટેકનિકલ જાણકારનું છે અવગમન બંધ થઈ જતું જાય છે, અને આથી આપણે ટેકનિકલ જ્ઞાનની વિકાસ માટે અવરોધ કરતા જોવા મળી છે. પછી આવે છે સંપત્તિની અસમાન વહેંચણી. તો સંરક્ષણ નીતિ અપનાવવાથી સાધનોને ઇષ્ટ વહેંચણી થતી નથી. અમુક દેશ પાસે જ સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે. આમ દુનિયાના સંપત્તિની વહેંચણી છે એ અસમાન રીતે જોવા મળેલી છે. પછી આવે છે આંતરરાષ્ટ્રીય સહકાર ઘટે છે, કે સંરક્ષણ નીતિ દેશ વચ્ચે જે વ્યાપાર કરવામાં આવે છે તેમાં આર્થિક સંબંધો છે એ બગડે છે, અને પરિણામે આંતરરાષ્ટ્રીય અને આર્થિક સહાય જે કરવાનું પરિણામ આવે છે તે ઘટતું જોવા મળતું હોય છે. પછી ફુગાવા સર્જાય છે, કે સંરક્ષણ નીતિના પરિણામે આયાતો ઘટે છે. હવે જો આયાતો ઘટી જાય તો તેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થતું નથી, અને પરિણામે ફુગાવો છે એ જોવા મળે છે. અને ફુગાવાને કારણે જે નિકાસો ઘટે છે, અને તેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉપર ખરાબ અસર જોવા પણ મળતી હોય છે. એટલે આટલી જે વાત કરેલી છે તે સંરક્ષણ વિરુદ્ધની દલીલો વિશેની છે. બાકી બીજું આપણે જે પોઈન્ટ જોવાનો છે તે વિકસતા અર્થતંત્રની અંદર જે સંરક્ષણ નીતિ અન્વયે આયાત જકાત વિરુદ્ધની આયાત જે કોટા નક્કી કરેલા છે તે અને તેના અન્ય સાધનો વિશેની વાત કરવાની છે. તો વિકસતા જે અર્થતંત્રો છે તેના માટે આયાત જકાત છે, આયાત પરિમાણ છે, આયાત પરવાના છે, પછી આર્થિક સહાય છે, કિંમત ભેદભાવ છે, રાજ્ય હસ્તક વ્યાપાર છે, આંતરરાષ્ટ્રીય કાર્ટેલ છે, વ્યાપારી કરારો છે. એ બધું કામ છે એ જે કરવામાં આવે છે તેની અંદર આપણે આંતરરાષ્ટ્રીય કરારો વિશેની કામગીરી છે તેમાં કરતા હોય છે. પછી આવે છે કે અલ્પવિકસિત જે દેશ છે તેની અંદર આર્થિક વિકાસ સાધવું હોય તો સંરક્ષણ નીતિનો જ આશ્રય લેવો પડે, અને સંરક્ષણ નીતિ તેની આશીર્વાદરૂપ બનતી હોય તેવું માની લેવામાં આવ્યું છે. તો હવે આપણે પહેલાં જોઈએ કે આયાત જકાત. તો આયાત જકાતની અંદર બે બાબતો રજૂ કરવામાં આવેલી છે. એક સંરક્ષણાત્મક આયાત જકાત, અને બીજું છે મૂલ્ય અનુસાર જકાત અને વિશિષ્ટ જકાત. એવા પ્રકારો છે એ પાડવામાં આવેલા છે.
તો પહેલાં એની અંદર આપણે જોઈએ તો સંરક્ષણાત્મક જકાત અને આવક જકાત. તો જ્યારે દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાત ઘટાડવાના હેતુથી આયાત બંધ કરવાના હેતુથી જકાત નાખવામાં આવે ત્યારે સંરક્ષણાત્મક જકાત જે એ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે દેશના ઉદ્યોગોને રક્ષણ આપવું હોય અને આયાતના પ્રમાણમાં ઘટાડો કરી દેવામાં આવે અને અથવા તો આયાતને બંધ જ કરી દેવામાં આવે, જકાત નાખવાની જે આવે છે એ બંધ જ કરી દેવામાં આવે, તો આના કારણે આપણે સંરક્ષણાત્મક જકાત છે તેને ઓળખવામાં આવે છે. પછી બીજી વસ્તુ હોય છે મૂલ્ય અનુસાર જકાત અને વિશિષ્ટ જકાત. તો મૂલ્ય અનુસાર જકાત છે તેને જ્યારે કે વસ્તુની કિંમતના અમુક ટકાના પ્રમાણે જકાત જે વસૂલ કરવામાં આવે ત્યારે મૂલ્ય અનુસાર જકાત છે એ કહેવામાં આવે છે. એટલે કે આપણે અહીંથી વિદેશમાંથી વસ્તુ મંગાવી અથવા વિદેશમાંથી આપણે અહીંથી વસ્તુ મોકલી છે તો એના અમુક ટકા જકાત છે એ તમારે મૂલ્ય અનુસાર ચૂકવવી પડે, કે અમુક ટકા તમારે એને પૈસા છે એ એટલે કે ટેક્સ જે છે એને ચૂકવવો પડે છે. તો એને જકાત તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે આયાત કરેલા ટીવી સેટની કિંમત છે એ 50% ધારવામાં આવેલી છે, તો 50% જેટલી આયાત જકાત લેવામાં આવતી હોય તો મૂલ્ય અનુસાર જકાત છે એને કહેવામાં આવે છે. જ્યારે આયાત થતા રાસાયણિક ખાતર પર 1 ટનને બદલે એટલે કે જ્યારે જકાત આયાત અને રાસાયણિક ખાતર પર 1 ટનને 300 એટલે તેને જથ્થા અનુસાર અથવા વિશિષ્ટ જકાત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ તો આયાત પરિમાણ. તો આયાત પરિમાણ એટલે કે અમુક નિશ્ચિત સમય દરમિયાન અમુક નિશ્ચિત જથ્થામાં જ વસ્તુની આયાત કરી દેવામાં આવે તો તેવા પ્રકારના નિયંત્રણને આપણે આયાત પરિમાણ તરીકે ઓળખીએ છીએ. પરિમાણ અને પરિણામ બંને વચ્ચે તફાવત છે. પરિમાણ એટલે એક માપન દ્વારા કરવામાં આવતું હોય, કે હવે કોટો નક્કી કરી લેવામાં આવે કે કેટલું વસ્તુ મોકલવાની છે, કેટલી વસ્તુની આયાત કરવાની છે, કેટલી વસ્તુની નિકાસ કરવાની છે. તો એક પરિમાણ દ્વારા છે એ નક્કી કરી લેવામાં આવતું હોય. એટલે કે પરિણામ છે એ આપણું રિઝલ્ટ દર્શાવે, જ્યારે પરિમાણ છે એ આપણું માપન દર્શાવે છે, કે કોટા દર્શાવે કે ભાઈ કેટલા પ્રમાણમાં તમે વસ્તુની આયાત કે નિકાસ છે એ કરવા માટે સક્ષમ હો છો. તો તેની અંદર આયાત પરિમાણ એટલે કે કોટાના મુખ્યત્વે 4 પ્રકાર પાડવામાં આવેલા છે. તો તેની અંદર જકાત કોટા, પછી એકતરફી કોટા, દ્વિમુખી કોટા અને મિશ્રિત કોટા. આ ચારે ચાર છે એ આયાત પરિમાણના પ્રકાર છે એ દર્શાવવામાં આવે છે. તો જકાત કોટા છે એની અંદર શું કહેવા માંગે કે જે જકાતો વિના જ અથવા તો જકાતો છે એ નીચી કરી દેવામાં આવે, પરંતુ તેના હદને વટાવી ગયા પછી જો આયાતો ઊંચી નાખવામાં આવે તો તેને આયાત જકાત કોટા તરીકે બંને લાક્ષણિકતા જોવા મળી રહી છે. એટલે કે એક સરહદ છે, આપણે જ્યાંથી જે રાજ્યમાંથી બહાર નીકળી છીએ તે રાજ્યમાં એનો કોટા માન્ય હોય, પણ એ રાજ્યમાંથી જો એની હદ પસાર કરી દે તો એના જ્યાં પહોંચી છીએ ત્યાં આપણે એનો જકાત કોટા છે એ ભરવો પડતો હતો, એટલે કે ટેક્સ આપણે ભરવો પડતો હોય. હવે આપણે અહીંથી રાજસ્થાનથી છે કે બીજા રાજ્ય મહારાષ્ટ્રમાંથી આપણે વસ્તુ આપણા દેશમાં આપણા રાજ્યમાં આયાત કરી છે, તો એ આયાત કરેલી વસ્તુ મહારાષ્ટ્ર સુધી અથવા તો રાજસ્થાનની બોર્ડર સુધી એટલે કે એની હદ સુધી છે એ માન્ય રહેશે, પરંતુ એના પછી આપણે જે લઈ આવશે તો એના પાછળ આપણે જકાત છે એ ભરવી પડતી હોય, તો એનું જકાત કોટા તરીકે આપણે ઓળખીએ છીએ. પછી છે એકતરફી ખોટા. તો આ પ્રદેશમાં આ જે પદ્ધતિ છે તેની અંદર દેશમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલા પ્રમાણમાં આયાતો કરવી તે નક્કી કરી દેવામાં આવે છે. અહીં નિર્ધારિત આયાત પ્રમાણ જેટલી આયાતો જુદા જુદા દેશોમાંથી છૂટ કરી દેવામાં આવતી હોય અથવા તો અમુક નક્કી કરેલા દેશોમાંથી નક્કી કરી દેવામાં આવતી હોય તો તેને નિષ્કાસકારો દ્વારા જે ચર્ચા કર્યા વિના અહીં દેશમાં આયાત કોટા છે એ નક્કી કરવામાં આવતા હોય ને તે એકતરફી હોય છે. એટલે કે એક દેશની અંદર અમુક દેશના ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલી વસ્તુની આયાત થશે, આયાતનું પ્રમાણ કેટલું હશે અને જુદા જુદા દેશમાંથી કેટલી વસ્તુમાંથી છૂટ મળશે એ નક્કી કરી દેવા માટે આપણે આયાત પરવાના જે આયાત કોટા એકતરફી છે તેની અંદર આયાત પરિમાણમાં નક્કી કરવામાં આવતું હોય, કે એ નિકાસકારો દેશ છે એના કાંઈ પણ પૂછ્યા વગર જે પણ કાંઈ ખર્ચો થાય તો તેને આયાત કરનાર દેશને આપણે ચૂકવી દેવાનો રહેતો હોય, તો એને એકતરફી કોટા તરીકે ઓળખાય છે. પછી હોય છે દ્વિમુખી કોટા. તો આ પદ્ધતિમાં આયાત કરનાર દેશ અને નિકાસ કરનાર દેશ બંને સાથે મળીને આયાત કોટા છે એ નક્કી કરે છે, તો તેને દ્વિમુખી કોટા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એકતરફી
કોટા હતો ત્યારે નિકાસ કરનાર દેશને કાંઈ લેવા દેવા નહોતો, જ્યારે આયાત કરનાર દેશને છે એને ચૂકવણી કરવી પડતી હતી. પરંતુ દ્વિમુખી કોટા છે તેની અંદર આયાત કરનાર દેશ અને નિકાસ કરનાર દેશ બંને દેશો સાથે મળીને આયાત કોટા જે જકાત ભરવાની છે તેના વિશેની વાત કરશે તો તેને દ્વિમુખી કોટા તરીકે ઓળખવામાં આવે છે. અહીં આયાતનો કુલ કોટા નક્કી કરવામાં આવે અને તેના ઉપરથી કયા દેશમાંથી આયાત કરવી છે તે નક્કી કરવામાં આવતું હોય છે. પછી આવે છે મિશ્રિત કોટા. તો મિશ્રિત કોટાની અંદર અમુક પ્રમાણમાં દેશમાંથી મળતો કાચો માલ વાપરવાની ફરજ પડે છે, તો અમુક પ્રમાણમાં વિદેશમાંથી કાચો માલ આયાત કરવાની ફરજ પડે છે અને તેના કારણે જે દેશી કાચો માલ છે અને વિદેશી કાચો માલ છે બંનેનું પ્રમાણ મિશ્રણ કરવામાં આવે તો તેને મિશ્રિત કોટા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે વિદેશમાંથી વસ્તુ થોડીક મંગાવી અને થોડીક વસ્તુ છે એ આપણા દેશની પણ ઉપયોગ કરી, બંનેનો કાચો માલ છે એ ભેગો કરી અને તેમાંથી જે ઉત્પાદન કરવાનું છે તેને મિશ્રિત કોટા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આયાત પરિમાણની અંદર આ 4 બાબતો છે એની અંદર કામ કરતી જોવા મળે છે. એટલે કે અમુક નિશ્ચિત સમય દરમિયાન અમુક નિશ્ચિત જથ્થામાં જ વસ્તુની આયાત અને નિકાસ કરવામાં આવે તો તેમાં કરવામાં આવતું નિયંત્રણ એને આયાત પરિમાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછીનો જે મુદ્દો છે તે આયાત અને જકાત પર આયાત પરિમાણની તુલના. તો આયાત પરિમાણની તુલના છે એ કઈ રીતે થશે? તો આયાત અને જકાતમાં આયાત પરિમાણ બંનેમાં આયાતોની અંદર ઘટાડો થશે, બંનેને લીધે આયાતમાં થતી વસ્તુઓના ભાવ વધે છે. આ રીતે બંને અસરો એક સરખી થાય છે અને આમ છતાં બંને વચ્ચેનો તફાવત પણ હકીકતમાં ધ્યાનમાં રાખવો જરૂરી બનતો હોય છે કે બંને જે આયાત જકાત જે કરવામાં આવે છે બંનેની અંદર આયાત પરિમાણની અંદર જે આયાતો ઘટાડવામાં આવેલી છે તો તેના કારણે વસ્તુના ભાવમાં પણ વધારો થાય છે, આર્થિક પરિસ્થિતિમાં પણ એક સરખો જોવા મળે. તો એ બંને વચ્ચેનો જે તફાવત રહેલો છે તેના વિશેની પણ તુલના કરવામાં આવતી હોય. તો આયાત જકાતના જે સંપૂર્ણ રક્ષણાત્મક જે હોતી નથી હોતી, કારણ કે તેમાં જકાત નાખવી હોવા છતાં ચીજ વસ્તુઓની આયાતમાં છૂટછાટ છે એટલા પ્રમાણમાં આપવામાં આવતી નથી હોતી. આયાત જકાતને લીધે આયાત થતી વસ્તુઓ ભાવના જકાતના કેટલા પ્રમાણમાં વધે છે, કેટલા પ્રમાણમાં ઓછું પ્રમાણ છે, કેટલું નહિવત પ્રમાણ છે, એ બધી વચ્ચેનું જે તુલના કરવામાં આવે છે આયાત જકાત અને આયાત પરિમાણ વચ્ચે, તો બે વચ્ચેનું મૂલ્ય છે એ નક્કી કરી અને પછી બંને વચ્ચેનો જે તફાવત રહેલો છે તેના વચ્ચેની જે જરૂરી નિર્ણય કરવાની જે પ્રક્રિયા નક્કી કરવામાં આવે છે તે વધુ અસરકારક કઈ નીવડે છે તેના વચ્ચેની તુલના છે તેની અંદર કરવામાં આવેલી છે. જ્યારે ચોક્કસ પરિણામ આપણને મળી જશે વ્યાપારી કરારો પ્રમાણે આયાતોનું પ્રમાણ દ્વારા જે નક્કી કરવામાં આવેલું છે, માલનું લાદણ પ્રતિક્રિયા કરવાની જે જરૂરિયાત ઊભી થઈ છે તેમાં આયાત જકાત કરતાં આયાત પરિમાણ વધુ અસરકારક નીવડતી હોય તેવું આપણે માની શકીએ છીએ. એટલે કે આયાત જકાત કરતાં આયાત પરિમાણ જે માપ દર્શાવેલો છે તે યોગ્ય પ્રકારનું આપણને કામ કરતું હોય તેવું છે એ નક્કી કરવામાં આવી રહ્યું છે. પછી આવે છે આયાત પરવાના. તો આયાત પરવાનામાં એવું કહેવા માંગે છે કે જ્યારે વસ્તુની આયાત કરતાં પહેલાં અમુક ચોક્કસ અધિકારી પાસેથી આયાત મેળવવા માટેનો પરવાનો એટલે કે લાઇસન્સ મેળવવાનું હોય છે ત્યારે આયાત પરવાના પદ્ધતિ અમલમાં આવી ગણાય. આયાત પરવાના અમુક ચોક્કસ સમયગાળા માટે ઉપલબ્ધ હોય છે અને તેમાં તેનો આયાત પરિમાણનો કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં તેનું મૂલ્યાંકન કરીને પછી આયાત કરવાની રહેતી હોય છે અને પછી આયાતનું આપણે ઉલ્લેખન કરવાનું હોય. એટલે કે આયાત પરવાના માટે તમારે પરમિશન લેવી પડે, એટલે કે લાઇસન્સ તમારે લેવું પડતું હોય છે અમુક ચોક્કસ અધિકારીઓ પાસેથી. એટલે એને આયાત પરવાના કહેવાય. આપણે કેમ રજા લઈએ તો એના માટેની આમાં આપણે વ્યાપાર કરવા માટે પણ પરવાના એટલે કે રજા લેવી જરૂરી બનતી હોય. પછી આવે છે આર્થિક સહાય. તો દેશના ઉદ્યોગોને વિદેશમાંથી જે હરીફાઈમાંથી બચવા માટે જ્યારે આર્થિક સહાય આપવામાં આવે ત્યારે આર્થિક સહાય માટે જે સંરક્ષણ નીતિ અપનાવવામાં આવી છે તેવું તેને આર્થિક મદદની અંદર કામ કરતું હોય તેવું કહેવામાં આવેલું છે કે સંરક્ષણ નીતિ જે બનાવવામાં આવેલી છે ઉદ્યોગોને હરીફાઈ માટે જે બચાવ કરવામાં આવે છે તો તેને આર્થિક સહાય છે એવું કર્યું હોય તેવું આપણે માનવામાં આવેલું છે. પછી આવે છે કિંમત ભેદભાવ. હવે કિંમત ભેદભાવની અંદર એવું થાય કે જ્યારે માલનું લાદણ કરવામાં આવે છે ત્યારે કિંમત ભેદભાવ છે અસ્તિત્વમાં આવે, કારણ કે કિંમત ભેદભાવની નીતિ નિકાસ કરનાર દેશ
પોતાની વસ્તુના દેશમાં ભાવ વધારે રાખે અને વિદેશમાં ભાવ ઓછા રાખે. તો આના કારણે કિંમત ભેદભાવ છે એ જોવા મળતો હોય. હવે આપણા દેશના બધા લોકો એમ કહે છે કે સ્વદેશી વસ્તુ વાપરો, સ્વદેશી વસ્તુ વાપરો, પણ સ્વદેશી વસ્તુ વાપરવી પણ વાપરી છતાં પણ વિદેશમાંથી જે વસ્તુ મોકલવામાં આવે છે, જે વિદેશમાંથી વસ્તુ લેવામાં આવે છે એ સસ્તી હોય છે અને આપણી જે અહીંની બનાવેલી વસ્તુ છે સ્વદેશી એ તે મોંઘી હોય છે. તો હંમેશા આપણી વસ્તુ છે એ સસ્તી હોવી જોઈએ. આપણા દેશમાં આપણી વસ્તુ બને છે તો આપણી વસ્તુ સસ્તી હોય છે અને આપણી વસ્તુ જો વિદેશમાં મોકલી તો એ વસ્તુ મોંઘી હોવી જોઈએ. તો આ કિંમત ભેદભાવ છે ત્યાં રચાતો હોય કે આના કારણે જે નિકાસ કરનાર દેશ છે, જે માલનું ડમ્પિંગ કરે છે એટલે કે લાદણ કરે છે, ભરાવો કરે છે આપણા દેશમાં, તો એ ભરાવો શેના માટે કરે છે કે પોતાના દેશમાં એ વસ્તુના ભાવ વધારે રાખશે અને આપણા દેશમાં એ વસ્તુ મોકલશે તો એ સસ્તા ભાવે મોકલશે. તો આપણે એની વસ્તુ વાપરશે, આપણા દેશમાં જે વસ્તુ બને છે એ આપણે એ વાપરવાના નથી હોતા. તો આના કારણે કિંમત ભેદભાવ છે એ ઉત્પત્તિ હોય તેવું આપણે કહી શકીએ છીએ. પછી આવે છે રાજ્ય હસ્તક વ્યાપાર, કે રાજ્ય હસ્તક વ્યાપાર છે એ વસ્તુઓની આયાત નિકાસનું નિયમન કરે છે અને એને રીતે આપણે સંરક્ષણ નીતિ છે એ અમલમાં મૂકવામાં આવેલી છે કે બધો જે વસ્તુઓની આયાત નિકાસ જે કરવાના છે તે બધું રાજ્ય દ્વારા જ કરવામાં આવતું હોય. એની અંદર બીજો કોઈ વ્યક્તિ છે કામ કરતું ન હોય, એક પેઢીએ ન હોય, એક કુટુંબ ન હોય, કંઈ પણ ન હોય. રાજ્ય હસ્તક જ તેનો વ્યવહાર છે આયાત નિકાસનો કરવામાં આવતો હોય. પછી આવે છે આંતરરાષ્ટ્રીય કાર્ટેલ. તો ભાવો અને વેચાણ માટેના બજારોનું નિયમન કરતી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમજૂતીઓ એટલે કે આંતરરાષ્ટ્રીય કાર્ટેલ તરીકે ઓળખે છે. એટલે કે ભાવ અને વેચાણ માટે જો બજારનું નિયમન કરતી હોય તો તેને આ આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમજૂતી જે દર્શાવે છે તો તેને કાર્ટેલ તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે આંતરરાષ્ટ્રીય વ્યાપારના કરારો, કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેના 2 કરારો આપેલા છે, એક દ્વિપક્ષીય અને એક બહુપક્ષીય. તો પહેલાં તો આંતરરાષ્ટ્રીય કરારો છે એ શું કામ કરતા હોય, તો જુદા જુદા દેશની અંદર જુદા જુદા કરારો છે એ નક્કી કરવામાં આવતા હોય અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને લક્ષ્યમાં રાખીને જુદા જુદા દેશો એકબીજાના ખાસ સાથે કરારો જોડાય છે અને તેના દ્વારા કરવેરા દ્વારા આર્થિક સહાય મળે છે અને વગેરેની જે ચોક્કસ ફરજો છે, ચોક્કસ હકો છે તેનો સ્વીકારવાનું કામ છે તેની અંદર કરતા જોવા મળે છે. તો એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેના કરારો કહેવામાં આવે છે. એટલે કે આપણા દેશનો કરાર અલગ હોય, વિદેશના દેશનો કરાર અલગ હોય, જે દેશ પ્રમાણે આપણે કરાર છે એ અલગ અલગ જોવા મળતો હોય. હવે એની અંદર આપણે વ્યાપારી જે કરાર છે તેની અંદર 2 મુદ્દા છે કે દ્વિપક્ષીય કરાર અને બહુપક્ષીય વ્યાપારી કરાર. તો એના વિશે આપણે જોઈએ તો દ્વિપક્ષીય વ્યાપારી કરાર એટલે કે જ્યારે 2 દેશો વચ્ચે વ્યાપારી કરારો થાય છે ત્યારે દ્વિપક્ષીય વ્યાપાર કરાર તરીકે ઓળખવામાં આવે છે. 2 પક્ષો હોવા જોઈએ, વ્યાપારી કરાર કરવા માટે 2 પક્ષો હોવા જોઈએ તો તેને દ્વિપક્ષીય કરાર તરીકે ઓળખવામાં આવે છે. આ કરાર મુજબ અમુક નિશ્ચિત મુદત માટે હોય છે કે સામાન્ય રીતે 2 દેશો વચ્ચે વ્યાપારી મુદત છે એ 3 વર્ષની હોય. કરારના હેતુ પ્રમાણે દેશની લેણદેણ તુલા સમતુલ રહે તે હેતુને ધ્યાનમાં રાખી અને વ્યાપારનું નિયમન કરવાનું હોય. જકાત અંગેના કરારો કેટલીક વખત વ્યાપારના દેશના કોટા પ્રમાણે નક્કી કરવામાં આવતા હોય. કોટા પદ્ધતિ અન્વયે કયા દેશમાંથી કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લઈ આવી તે પણ નક્કી કરવામાં આવતું હોય. જોકે આ કોટા છે એ અંગે આપણે ઝાઝો ફેરફાર છે એ કરી શકતા નથી અને આયાત નિકાસ વચ્ચેનો જે તફાવત ઊભો થાય છે તે પણ જોવા નથી મળતો અને લેણદેણ તુલા છે એ સમતુલામાં સર્જાતી હોય છે. એટલે દ્વિપક્ષીય જો વ્યાપાર કરવામાં આવે, દ્વિપક્ષીય વ્યાપારી કરાર કરવામાં આવે છે તો તેની અંદર પહેલાં એનું પરિણામ નક્કી કરવામાં આવે, કેટલા વર્ષની અંદર તમે વસ્તુ મોકલાવી દેશો તે નક્કી કરવામાં આવે છે. પછી તેના નિયમન કરવામાં આવે કે લેણદેણ તુલા જે 2 છે તો 2 પક્ષને નુકસાન ન જવું જોઈએ. એકને વધારે આવક થાય, બીજાને ઓછી આવક થાય, તે પણ લેણદેણ તુલાની અંદર સમતુલાની સ્થિતિ સર્જાય તેવી રીતે વ્યાપારનું નિયમન કરવું જરૂરી છે. પછી કોટા નક્કી કરવામાં આવે કે કેટલા પ્રમાણમાં તમે વસ્તુ છે એ મોકલાવશો, કઈ રીતે મોકલાવશો, કયા દેશમાંથી વસ્તુ આવશે, તે બંને પ્રકારની વસ્તુઓનું વ્યાપારની અંદર કરાર છે એ કરવામાં આવતું. એટલે આ બાબત હતી દ્વિપક્ષીય વ્યાપારની. હવે આપણે બીજી બાબત જોઈએ તો બહુપક્ષીય વ્યાપાર કરારો. તો બહુપક્ષીય વ્યાપાર છે તેની અંદર 2 અથવા 2 કરતાં વધારે દેશો પરસ્પર વ્યાપારના કરારો છે એ કરી શકતા હોય છે. એટલે કે તેને બહુપક્ષીય કરાર તરીકે ઓળખવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સંમેલનનો ઠરાવ સ્વીકાર કરીને જુદા જુદા દેશો પરસ્પર કરારો કરી વ્યાપારની સમજૂતી સાધે તો તેને બહુપક્ષીય કરાર તરીકે ઓળખવામાં આવે છે. ગેટ એ બહુપક્ષીય કરાર માટે બહુ જાણીતું એવું ઉદાહરણ છે, આપણે માની શકીએ છીએ. તમે ગેટ વિશેની માહિતી હશે કદાચ કે ગેટ એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઓફ ટ્રીફ, કે તેની અંદર જે WTO વ્યાપાર છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે છે તેની અંદર ગેટનો સમાવેશ કરવામાં આવે. તો તેના દ્વારા આપણે એક બધા દેશની અંદર જે વ્યાપાર કરવાનો છે તો એ ગેટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને તેની સાથે આયાત કોટા પણ વખતો વખત બદલાતા રહે અને પરિણામે લેણદેણ તુલનાની સમતુલા જળવાય તે માટેના બહુપક્ષીય કરારો છે તેની અંદર સમાવેશ કરવામાં આવેલા છે. આટલી વસ્તુ આપણે જોઈ કે વિકાસ માટેના કેટલાક જે પરિબળો હતો, જે સંરક્ષણ નીતિના આયાત વિરુદ્ધની આયાત કોટા હતા અને તેના અન્ય સાધનો હતા તેના વિશેની વાત કરી, અને આયાત વિરુદ્ધની જે સંરક્ષણ નીતિની જે વિરુદ્ધની દલીલો છે તેના વિશેની આપણે માહિતી મેળવી. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.